સુરેન્દ્રનગર રાજપૂત કરણી સેના અને ક્ષત્રિય સમાજની શૌર્ય યાત્રા દશેરાના પર્વે ભવ્યતાથી સંપન્ન. સુરેન્દ્રનગર રાજપૂત કરણી સેના અને સમગ્ર ક્ષત્રિય સમાજ સુરેન્દ્રનગર દ્વારા દશેરા શૌર્ય યાત્રાનું આયોજન કરવામાં આવ્યું. કાર્યક્રમનો પ્રારંભ બપોરે 2 કલાકે શક્તિ માતાજી મંદિર, દાડમેર રોડ, સુરેન્દ્રનગર ખાતે પવિત્ર શસ્ત્ર પૂજનથી કરવામાં આવ્યો. ત્યારબાદ બપોરે 3 કલાકે ભવ્ય શૌર્ય યાત્રાનું પ્રસ્થાન થયું. આ યાત્રામાં રાજપૂત કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ મહિપાલસિંહજી મકરાણા અને પ્રદેશ અધ્યક્ષ વીરભદ્રસિંહજી જાડેજા વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે ક્ષત્રિય સમાજના વડીલો અને યુવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા, જેમણે રાજપૂતી પોશાક અને સાફો પાઘડી ધારણ કરીને શાસ્ત્ર તેજ પ્રદર્શિત કર્યું હતું. શૌર્ય યાત્રાના આયોજનને સફળ બનાવવા માટે રાજપૂત કરણી સેના સુરેન્દ્રનગરના આગેવાનો અને સભ્યોએ સરાહનીય પ્રયાસો કર્યા હતા. દશેરાના પર્વ પર યોજાયેલી આ યાત્રાએ સુરેન્દ્રનગરમાં એક અનોખો ઉત્સાહ અને શૌર્યનો માહોલ સર્જ્યો હતો. રિપોર્ટર નરેશ સોલંકી, સુરેન્દ્રનગર. ડોક્ટર રુદ્રસિંહ જનકસિંહ ઝાલા, પ્રમુખ શ્રી ઝાલાવાડ ક્ષત્રિય સમાજ. આજે આપણે જે જગ્યાએ ઉભા છીએ તે શક્તિમાનું મંદિર, દાવડેર વિસ્તાર, ત્યાં કણે રાજપૂત કરણી સેના સુરેન્દ્રનગર દ્વારા ભવ્યથી ભવ્ય આયોજન પૂર્ણ કરવામાં આવ્યું છે અને આ આયોજનમાં ખૂબ સારી રીતે મેસેજ આપવામાં આવ્યો છે. જે 2 થીમ હતી, એમાં એક થીમ હતી કે રાષ્ટ્રીય એકતાનો મેસેજ, કે સૌ સાથે રહો, સૌ એક થઈ અને રાષ્ટ્રનું નિર્માણ કરો. આ સાથે બીજો મેસેજ વોકલ ફોર લોકલ, એટલે કે જે લોકલ માટે આ કરણી સેના કામ કરી રહી છે, નાના નાના માણસો માટે, કે જે ક્યાંય બેન દીકરીઓ તકલીફ હોય તો આ કરણી સેના પહોંચી જાય છે, નાના માણસોને મુશ્કેલી હોય તો ત્યાં પહોંચી જાય છે. ખૂબ સારું કાર્ય કરતી આ ક્ષત્રિય સમાજની સંસ્થા છે. આ સંસ્થા દ્વારા આજે ભવ્યથી ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું છે અને ખૂબ આવા વરસાદમાં પણ બહોળી સંખ્યામાં ક્ષત્રિય આગેવાનો ઉપસ્થિત રહી અને આ રેલીને ખૂબ સુંદર રીતે પૂર્ણ કરવામાં આવી છે. જય ભારત.